ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજે આપણે ડે 1થી લઈને ડે 100 સુધીનો જે ચેલેન્જ લીધો છે વ્લોગનો, એનો આજે ત્રીજો દિવસ છે. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. તો આજે અમે બ્લોગનું શૂટિંગ કરવા માટે જ જઈ રહ્યા હતા, હું ને પ્રકાશ બંને. પણ આપણા બાઇકનું પંચર પડી ગયું છે, તો પહેલાં આપણે બાઇકનું પંચરનું કામ કરાવી લઈશું, પછી આગળનો બ્લોગ ચાલુ કરીશું. બરોબર છે? તો અત્યારે તો હું તો ચાલતો નીકળી ગયો છું, નહેર પર છું. પ્રકાશભાઈ આગળ નીકળી ગયા છે. તો પંચર પડ્યું, હવા ઓછી થઈ ગયેલી, એટલા માટે એકલા જ બેસીને આગળ નીકળી ગયા. તો કેવું બાઇકને વધારે નુકસાન ન થાય એટલે ઉતરી ગયો છું. તો ચલો આપણે પેલા બાઇકનું કામ પંચર છે એ કરાવી લઈએ, પછી આપણો આગળનો બ્લોગ ચાલુ કરીશું. બરોબર છે? તો બસ હવે આપણે પંચરવાળાની શોપ પર પહોંચી ગયા છે. નજીક છે. પ્રકાશભાઈ ત્યાં પહોંચી ગયા છે. આપણને હમણાંનું થોડી બહુ તકલીફ પડી રહી છે. એક કામ સારું થાય તો બીજા 10 કામ ખરાબ થઈ જાય છે. તો પેલા આપણે બાઇકનું પંચર છે એ કરાવી લઈએ. બસ પહોંચી ગયા. પ્રકાશભાઈએ બાઇક પણ ગોઠવી દીધું છે આપણું. કેવું પ્રકાશભાઈ, પંચરનું કામ ચાલુ નહીં કરે કે શું કહે છે? પંચર નહીં, ટાયર બદલાવવું પડશે. ટાયર એક ખર્ચો જાય છે, બીજો આવી જાય છે. શું કરીશું બોલો? ચલો કરવું તો પડશે. પેલા આપણું પંચર બનાવડાવી દઈએ બાઇકનું, પછી આગળ વાત કરીએ. તો આપણા બાઇકનું પંચરનું કામ ચાલુ થઈ ગયું છે. બતાવી ભાઈ છે ખોલવા લાગ્યા છે. બસ હવે આપણા બાઇકનું પંચર બની જાય એટલે આપણે આગળનું બ્લોગ ચાલુ કરીએ. પંચર પડ્યા પછી મૂડ તો ખરાબ જ થઈ ગયું છે કે હવે આગળ બ્લોગ નથી બનાવો, પણ બનાવીશું, ટ્રાય કરીએ કે બનાવી દઈએ એમ. બરોબર છે? તો બન્યા રહેજો આપણા બ્લોગ પર. બરોબર છે? તો આપણા બાઇકનું પંચર બનવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ સાહેબ છે પંચર બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. ને આપણા મહેશભાઈ છે એકદમ આવી ગયા છે. મહેશભાઈ કહે છે કે મારું બાઇક લઈ જાઓ અને તમે વ્લોગ બનાવીને આવો. લઈ જઈએ તમારું બાઈક. લઈ જાઓ. વેચી દઈશું, ચાલશે ને? બસ હવે આપણા બાઇકનું પંચર બની જાય એટલે નીકળીએ આપણે. બરોબર છે? બસ કામ ચાલુ જ છે. આપણા બાઇકનું પંચર બનાવવાનું ચાલુ છે અને એક જ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે લાગતું નથી કે આગળનો આપણે બ્લોગ બનાવી શકીએ. જોઈ લો, વાદળ એકદમ છવાઈ ગયા છે ફૂલ, ને વરસાદ ચાલુ થઈ જ ગયો છે એમ. હવે આપણા બાઇકનું પંચર છે બસ લગભગ બની જ જવાયું છે. હવે ખાલી ફિટિંગ બાકી છે, પણ લાગતું નથી કે આપણે હવે આગળનો બ્લોગ બનાવવા જઈ શકીએ, કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તો જોઈએ, ટ્રાય કરીશું કે વરસાદ બંધ રહે તો બ્લોગ બનાવીએ. બાકી આપણો જે તો છે એ આખો બ્લોગ રાખીશું આજનો. બરોબર છે? તો જોઈ લો, બસ પંચર કરનારા બસ આપણું ટાયર ફિટિંગ કરે છે. હવે પ્રકાશભાઈ ને મહેશભાઈ ઉભા છે. આગળનો બ્લોગ બની નહીં શકે એવું લાગે છે, કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ જશે. ફૂલ વાદળ છવાઈ ગયા છે. એટલે બસ, તો આજનો આપણો બ્લોગ છે આજે આપણે અહીંયા ખતમ કરીશું, પૂરો કરીશું. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધારેમાં વધારે શેર કરજો. બરોબર છે? તો મળીએ આપણે બીજા બ્લોગ. જય માતાજી, જય શ્રી